હેલો મિત્રો, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 302નું રિઝલ્ટ આવી ગયું છે અને જે વિદ્યાર્થીઓને મેરિટમાં નામ આવ્યું છે એ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખ 9/6/2026 અને તારીખ 10/6/2026ના દિવસે ગાંધીનગર સેક્ટર 10 ખાતે બોલાવ્યા છે. જે અહીંયા આખું એડ્રેસ આપેલું છે કે કમિટી હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પ્રથમ માળ, કર્મયોગી ભવન, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર 10, ગાંધીનગર ખાતે એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, જેનો સમય આપેલો છે 10 થી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો. અને જે વિદ્યાર્થીને 155 કે તેનાથી વધારે ગુણ હોય એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે. એવા ટોટલ 322 વિદ્યાર્થીઓ છે કે જેમનો નંબર મેરિટમાં આવ્યો છે. તો એ વિદ્યાર્થીઓને પોતાના ડોક્યુમેન્ટમાં શું લઈને જવાનું તે આ પીડીએફની અંદર બધું આપેલું છે. તમારા આ પીડીએફ તમને GSSEBની વેબસાઇટ પરથી મળી રહેશે. તો ત્યાં જઈને તમારે જોઈ લેવાનું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે. અહીંયા બધા ડોક્યુમેન્ટ આપેલું છે કે શાળા છોડિયાનો દાખલો, અનામત વર્ગના ઉમેદવારોની જાતિ અંગેનો દાખલો, આ SCBC ઉમેદવાર જાતિ અંગેનું પ્રમાણપત્ર, આ અહીંયા બધા ડોક્યુમેન્ટ આપેલા છે જે તમારે આખી પીડીએફ એકવાર શાંતિસર વાંચી લેવાની. અને આ જે નીચે આપેલી છે પીડીએફમાં ફોટો, આ ફોટાનો તમારે ઝેરોક્સ કઢાવી દેવાની અને આ ફોટામાં જે ફિલઅપ કરવાનું છે એ બધું તમારે ભરીને જોડે લઈને જવાનું રહેશે. એક આ પણ સાથે લઈને જવાનું છે. આ ફોર્મ નંબર 1 લઈને જવાનું છે, ફોર્મ નંબર 2, ફોર્મ નંબર 3, ફોર્મ નંબર 4. આ 4 ફોર્મ તમારે સાથે ભરીને લઈને જવાના છે. અને જે લોકોનું મેરિટમાં નામ આવ્યું છે એ લોકોનું લિસ્ટ અહીંયા નીચે આપેલું છે. તો તે પણ તમારે જોઈ લેવાનું કે ટોટલ 1 થી લઈને 322 જેટલા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે. તો આ તમે પીડીએફ જોઈ શકો છો. અને જે લોકોને નંબર આવે છે તેમને કોંગ્રેચ્યુલેશન. જો તમારે બીજી કોઈ માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો. થેન્ક યુ.